નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હોદ્દેદારોએ પદભાર સંભાળ્યો, રખડતા ઢોર સૌથી મોટી સમસ્યા છે, પ્રતિભા જૈન। શહેરોના તાપમાનમાં સામાન્ય વધારો, ભાદરવું નજીક આવતા ગરમીમાં વધારાની શરૂઆત। બાળકો ચીડિયા થતા હોવાની વાલીની ફરિયાદ, ધોરણ 1 થી 7 માં બિનજરૂરી ચોપડા ન મંગાવી બેગનું વજન 3 થી 6 કિલો રાખવા આદેશ। ફરી વરસાદનો બીજો રાઉન્ડ આવશે, 15મીથી વરસાદની ગતિવિધિ ફરી શરૂ થશે, સંભવતઃ છેલ્લો રાઉન્ડ। આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે, 6 તાલુકામાં પ્રાથમિક શાળાના 400 વાહન સંચાલકોને સત્ર શરૂ ત્યારથી ભાડું નથી મળ્યું। ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસના અંતે વરસાદના વિરામ સાથે ભાદરવાના તડકાનો અનુભવ થવા લાગ્યો છે। ભાવનગર શહેરમાં બપોરે મહત્તમ તાપમાન વધીને 36.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતા આકાશ તડકાનો તેમજ આકરા તડકાનો અનુભવ ભાવેણા વાસીઓને થયો હતો। સાથે હવામાં ભેજનું પ્રમાણ 47% હોય બફારો પણ યથાવત રહ્યો હતો। ભાવનગર શહેરમાં ગઈકાલે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું, તો એક દિવસમાં 1.6 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 36.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ જતા બપોરના સમયે ભાદરવા જેવી ગરમીનો અનુભવ થયો હતો। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ઝડપથી ચાલી રહી છે। છાણીથી અમદાવાદ સુધીના સિવિલ પેકેજને C6 પેકેજ તરીકે ઓળખવામાં આવે છે। 90 કિલોમીટરના આ પેકેજમાં આવતા 2000 પિલરની કામગીરી પૂર્ણ થઈ છે। 60 ફૂટની ઊંચાઈ ધરાવતા આ પિલર 4x4 મીટરના તૈયાર કરવામાં આવ્યા છે, જેના પર હવે વાયડક્ટ લગાડવાની કામગીરીની નેશનલ હાઈસ્પીડ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના સીમાડે GSMCથી દુમાડ સુધી વળાંકવાળા આ પિલર નયનરમ્ય નજારો ખડો કરે છે। વડોદરા શહેરમાં પણ વિવિધ સ્થળે કુલ 25 જેટલા પિલર તૈયાર થઈ ગયા છે, જેમાં પંડ્યા બ્રિજ પાસે, ડીમાર્ટની પાછળ વિશ્વામિત્રી પાસે પિલર તૈયાર કરવામાં આવ્યા હોવાનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના હિસ્ટ્રી વિભાગમાં મલ્ટીડિસિપ્લિનરીના એક પણ લેક્ચર લેવાયું નથી। ક્લાસ નંબર 25માં બેન્ચીસ ન હોવાથી હજુ FYમાં હિસ્ટ્રીના લેક્ચર લેવામાં નથી, તેમજ અન્ય ક્લાસમાં લેક્ચર લઈ શકાય તેમ હોવા છતાં શિક્ષકની મનમાનીથી લેક્ચર લઈ શકાયા નથી। શિક્ષકે વિદ્યાર્થીઓને સ્પષ્ટ કહ્યું કે મને જે ક્લાસ આપ્યો છે તેમાં લેક્ચર લઈશ, જેથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે। MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં મલ્ટીડિસિપ્લિનરી વિષય તરીકે હિસ્ટ્રી લેનારા વિદ્યાર્થીઓના એક પણ લેક્ચર થયા ન હોવાનું જાણવા મળ્યું છે। આર્ટ્સના ગુંબજમાં આવેલા ક્લાસ નંબર 25માં સત્ર શરૂ થયું ત્યારથી અત્યાર સુધી એક પણ બેન્ચીસ ન હોવાથી વિદ્યાર્થીઓ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। બેન્ચીસને અભાવે લેક્ચર લેવાતા નથી। ઉત્તરાખંડ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા ભાગો હવામાનની અસરનો સામનો કરી રહ્યા છે। યુપીમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં 11 લોકો તેમજ જ્યારે ઉત્તરાખંડમાં આગામી 72 કલાક સુધી ભારે વરસાદને લઈ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સૌથી પહેલા વાત કરીએ તો રાજધાની દિલ્હીની। સોમવારે દિલ્હીમાં આખો દિવસ ભેજયુક્ત અને હળવો વરસાદ વરસ્યો હતો। તે જ સમયે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય છે। ગુજરાતમાં ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આ મહિને વરસાદ નહીં થાય તો ખરીફ સિઝનને મોટો ફટકો પડી શકે છે। રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સપ્ટેમ્બર બાદ ઓક્ટોબરમાં પણ વરસાદ રહેશે। હવે વેધર ફેક્ટરમાં મોટો બદલાવ થયો છે, જે ઓક્ટોબરમાં વરસાદ રહ્યો તો નવરાત્રી બગડી શકે છે। ખેલૈયાઓમાં અત્યારથી જ નવરાત્રી માટે ઉત્સાહ છે। એ સમયે વરસાદ રહ્યો તો નવલા નોરતા બગાડી શકે છે। ગયા વર્ષે પણ નવરાત્રીમાં
વરસાદને કારણે નવરાત્રીના કેટલાક દિવસમાં ખેલૈયા ગરબે રમી શક્યા નહોતા। આ વર્ષે પણ એ સ્થિતિ રિપીટ થાય તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। એટલે ભલે તમે નવરાત્રીની તૈયારીઓ કરો, પરંતુ તમારી સાથે રમવા માટે વરસાદ પણ તૈયારીઓ કરી રહ્યો છે, એટલે જરા સાચવજો। ગુજરાતમાં અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટા ભાગના પગપાળા યાત્રાળુઓ હોય છે। આ વર્ષે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા આ ભવ્ય મેળામાં અંદાજે 40 લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે। અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટા પાયે વધારો કરવામાં આવનાર છે કે જેમાં સૌથી વિશેષ છે અદ્ભુત તથા દિવ્ય લાઇટિંગ। સમગ્ર અંબાજીમાં લાઇટિંગનો એવો ઝળહળાટ ઊભો કરવામાં આવશે કે ભક્તોને ચારો તરફ માતાજીની ઝાંખી જોવા મળશે। યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે જણાવ્યું, યાત્રાળુઓની આસ્થાને અનુરૂપ વ્યવસ્થા એ અમારો ઉદ્દેશ છે। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર વર્ષ 2023ના અંબાજી ભાદરવી પૂનમના મેળામાં યાત્રાળુઓની સુવિધાઓ તથા વ્યવસ્થાઓ માટે સરકાર દ્વારા જરૂરી નાણાકીય ફાળવણી કરવામાં આવનાર છે। બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે અલ્પેશ ઠાકોરનું ચાલતું સંગઠન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં દિયોદરના ડીવાયએસપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જે ઠાકોર સેનાના હોદ્દેદારોની માંગ હતી કે દિયોદરના કેટલાક પોલીસ કર્મચારીઓ લોકોને ખોટી રીતે હેરાનગતિ કરે છે અને દારૂ અને જુગારની ચાલતી બદીઓને પોલીસ સાવરી રહી છે। તેવા આરોપ સાથે ઠાકોર સેનાના હોદ્દેદારોએ સમર્થકો સાથે દિયોદર ડીવાયએસપીને રજૂઆત કરી હતી। દિયોદર ડીવાયએસપી દ્વારા આશ્વાસન આપતા હાલ પૂરતો મામલો થાળે પાડ્યો હતો। છેલ્લા ઘણા સમયથી નાની મોટી જુગાર અને દારૂની જે પ્રવૃત્તિઓ ચાલતી હોય એને નાથવા માટે વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, અન્ય નાના મોટા સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોએ અનેક રજૂઆતો કરેલી છે અને આ વિસ્તારમાંથી અમુક ફરિયાદો હતી એ લઈ અને આજે ડીવાયએસપી સાહેબશ્રીને અમે મળ્યા છીએ, એમના ધ્યાનમાં મૂકી છે। જે નાની મોટી પોલીસ સ્ટેશને જે રજૂઆતો કરવાની હતી એ ડીવાયએસપી સાહેબના ધ્યાનમાં મૂકી છે। ડીવાયએસપી સાહેબે દારૂ અને જુગારની પ્રવૃત્તિને બિલકુલ ડામવા માટે પૂરી ખાતરી અને ભરોસો આપ્યો છે અને બીજા પણ જે વિસ્તારના તમામ ગામડાઓમાંથી નાની મોટી રજૂઆતો આવેલ હતી એ પણ અમે ડીવાયએસપી સાહેબના ધ્યાનમાં મૂકી છે। એમાં પણ જે પણ સામેલ હશે એમની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરી શિક્ષાત્મક પગલાં ભરવાની સાહેબે ખાતરી આપી છે। અમને ભરોસો છે કે ડીવાયએસપી સાહેબ શ્રી એમના ઉપર પગલાં ભરશે અને આવી ફરીથી કોઈ પણ પ્રવૃત્તિ નહીં બને અને આ વિસ્તારના લોકોને ખોટી હેરાનગતિ નહીં કરવામાં આવે એવી કાર્યવાહી થશે। શિવના અનેક સ્વરૂપો છે, જેમાંનું એક સ્વરૂપ છે વીરેશ્વર સ્વરૂપ। વીરેશ્વર સ્વરૂપ એ છે શિવના પ્રાકૃતિક પરિવેશને ધરતું સ્વરૂપ અને પ્રાકૃતિક પરિવેશને ધરતું શિવનું આ સ્વરૂપ બિરાજે છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં આવેલા જંગલ પ્રદેશમાં। તેઓ હજારો વર્ષોથી પોતાના ભક્તોને પ્રાકૃતિક પરિવેશના દર્શન આપી પાવન કરી રહ્યા છે, તો વીરભદ્રની તપોભૂમિ પણ માનવામાં આવે છે। બધા જ દેવી દેવતાઓમાં શિવનું નિરંજન સ્વરૂપ અલગ જ છે અને આવું જ એક નિરંજન સ્વરૂપ બિરાજે છે સાબરકાંઠા જિલ્લાના પ્રાકૃતિક પરિવેશથી હર્યાભર્યા બનેલા વિજયનગર તાલુકામાં આવેલી અરવલ્લીની ગિરિકંદરાઓમાં। આ સ્થળ છે વીરભદ્રની તપોભૂમિ। આ એ જ વીરભદ્રની તપોભૂમિ છે જેને ભોળાનાથની આજ્ઞા વિના દક્ષ પ્રજાપતિને હણ્યા હતા, ત્યારે કોપાયમાન થયેલા ભોળાનાથે વીરભદ્રને શ્રાપ આપેલો। શ્રાપિત થયેલા વીરભદ્રે આ સ્થળે આવીને શિવની અખંડ આરાધના કરી અને ભોલેનાથ પ્રસન્ન થયેલા। આ જ સ્થળે તેમને પોતાનું પ્રકટ સ્વરૂપ બતાવીને વીરભદ્રને શ્રાપ મુક્ત કરેલા। બસ ત્યારથી જ આ સ્થળે બિરાજા છે વીરેશ્વર મહાદેવ। વીરેશ્વર મહાદેવ મંદિર અરવલ્લીની ગિરિકંદરાઓ વચ્ચે આવેલું પ્રાકૃતિક સૌંદર્યનું ધામ છે, જે સાબરકાંઠાનું એક શિરમોર મંદિર કહી શકાય। અને આ જગ્યાનું નામ વીરેશ્વર મહાદેવ એટલા માટે પડેલું છે કે અહીંયા વીરભદ્રે તપ કરેલું ને વીરભદ્રને શિવજીએ સ્વયં દર્શન આપેલા એટલે આ જગ્યાનું નામ વીરેશ્વર પડ્યું। સંવત 1361ની સાલથી આજ દિવસ સુધી અવિરત છે, એટલે 754 વર્ષ આ મંદિર જૂનું છે, જેના શિલાલેખ અત્રે ઉપસ્થિત છે। અહીંયા એકમાત્ર નરસિંહ ભગવાનનું શિખરબંધ મંદિર આવેલ છે, જેના દર્શન અને હનુમાનજીના દર્શન અને મંદિરના પાછળના ભાગે ઉંબરાનું વિશાળ વૃક્ષ છે, જેમાંથી ગુપ્ત ગંગાજી પ્રગટ થયેલ છે, જે પાણી 70 TDSનું અને નેચરલ મિનરલ વોટર છે। વીરેશ્વર એક પ્રાકૃતિક જગ્યાની અંદર આવેલું છે, એટલે અહીંયા પબ્લિક આવે અને દર્શન કરે તો પોતાના જીવનને ધન્યતાનો અનુભવ કરાવતા હોય છે। વીરેશ્વર મહાદેવ મંદિરથી મહંત રામદાસના આપ સર્વને જય સિયારામ। તો અહીં શિવ સ્વરૂપ ગંગાજી પણ પોતાનું પ્રકટ સ્વરૂપ બતાવે છે।
શિવ મંદિરની પાછળ આવેલા ડુંગરોમાં આવેલ એક ઉંબરાના વૃક્ષના મૂળમાંથી છેલ્લા હજારો વર્ષથી ગંગાજી અસ્ખલિત વહી રહ્યા છે અને તેઓ ભક્તોની તરસને छिपाવી રહ્યા છે. અહીંના લોકોના મને છપ્પનિયા કાળમાં પણ આ ઉંબરાના વૃક્ષમાંથી નીકળતા ગંગાજી વિમુખ થયા ન હતા અને એવા ગોજારા કાળમાં પણ આ વિસ્તારના લોકો પશુ પક્ષીઓની તરસ छिपाવીને તેમને ચૈતન્ય બક્ષેલું. તો શિવજીના આશીર્વાદના પ્રતાપે ઉંબરાના મૂળમાંથી અસ્ખલિત પાણી વહેતું રહેવા છતાં આ પાણી મંદિર પરિસરમાંથી કદી બહાર જતું નથી. વીરેશ્વર મહાદેવ આ જંગલ વિસ્તારમાં બિરાજ્યા હોવાથી અહીંના આદિવાસી લોકોમાં પણ તેઓ ખાસ આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. ડુંગરો, જળના હરિયાળી સાથેના અડાબીજ જંગલો વચ્ચે શિવ ભક્તોને એક અનોખા આનંદની અનુભૂતિ કરાવે છે. તો અહીંના વાતાવરણમાં જ જાણે જાદુ છે. ભક્તો અહીં આવી એક અનોખી ભાવદશામાં ખોવાઈ જાય છે. ત્યારે વીરેશ્વર મહાદેવની કૃપા પામેલા ભક્તો શ્રાવણ માસમાં તો અચૂક અહીં આવે છે. તો વન ડે પિકનિક માટેનું પણ આ બેસ્ટ સ્થળ માનવામાં આવે છે અને ભક્તિ સાથે લોકો પિકનિકની મજા અહીં ચોક્કસ માનતા હોય છે. તો શ્રાવણના દર સોમવારે અહીં મેળા જેવો માહોલ જામે છે. ખેડબ્રહ્માથી આવીએ છીએ. અહીંયા શ્રાવણ માસની બહુ શ્રદ્ધા હોય છે ભગવાનની, શંકર ભગવાનની માનતા લોકો માનતા હોય છે અને આવે છે. અમે પરિવાર જોડે આવીએ છીએ દર્શન કરવા માટે. શ્રાવણના સોમવારે અહીંયા ઘણા લોકો આવે છે અને બહુ મોટો મેળો ભરાય છે. ભોળાનાથના સાનિધ્યમાં આ સ્થળે સ્વર્ગીય અનુભૂતિ થાય છે. તો પવિત્ર શ્રાવણ માસમાં તો માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ ગુજરાત બહારથી શ્રદ્ધાળુઓ શિવના આ પ્રાકૃતિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવવા અહીં અચૂકથી આવે છે. તો માત્ર શ્રાવણ માસ જ નહીં પરંતુ વર્ષના 365 દિવસ અહીં ભક્તોનો ઘસારો યથાવત રહે છે. કંદર્પ ગોસ્વામી, અરવલ્લી સમાચાર, સાબરકાંઠા. ગુજરાત બાઇકર્સ કમ્યુનિટી દ્વારા તારીખ 9ના રોજ એક રાઇડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ હતો એન્ટી ડ્રગ કે નશાથી દૂર રહો અને પ્રકૃતિ નિહાળો. ગુજરાતના ખૂણે ખૂણેથી બાઇકર્સ જોડાયા હતા. અમદાવાદથી ડીસીપી સાહેબ દ્વારા ફ્લેગ ઓફ કરી રાઇડ હિંમતનગર ખાતે સવારે 7:30 કલાકે આવી ચૂકી હતી, જ્યાંથી હિંમતનગરના લેડી પીએસઆઈ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી. 150 પ્લસ પણ વધારે બાઇકર્સ પોળો ફોરેસ્ટ ખાતે જવાની હતી. મોડાસાના રાઇડર્સ અને ગુજ્જુ રાઇડર દ્વારા 150 પ્લસ બાઇકર્સના ગ્રુપને લીડ કરી અને તેમના નેતૃત્વથી શાંતિપૂર્વક સેફટી અને નિયમો અનુસાર પોલો ફોરેસ્ટ મુકામે પહોંચ્યા હતા. રાજકોટ મનપાના મેયર ડોક્ટર પ્રદીપ ડવના કાર્યકાળનો ગઈકાલે છેલ્લો દિવસ છે. તેમને આપેલા વધુ 2 વચનો પૂરા કર્યા છે, જેમાં નવું આધાર કાર્ડ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમજ લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે રાજકોટ દર્શન બસનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બસ મારફત માત્ર ₹50ની ટિકિટમાં ત્રિકોણ બાગથી લઈ પ્રદ્યુમન પાર્ક સુધી રાજકોટના જુદા જુદા 13 સ્થળોનો પ્રવાસ કરી શકાશે. મેયરના જણાવ્યા મુજબ રાજકોટ મનપા દ્વારા રાજકોટમાં રહેતા લોકો તેમજ બહારથી રાજકોટ આવતા લોકો શહેરમાં બધા ફરવાલાયક સ્થળોએ એકી સાથે પ્રવાસ કરી શકે છે. માટે રાજકોટ દર્શન બસ સેવા શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 16 થી 22 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને કારણે ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો સાવ કોરો ધાકો રહ્યા બાદ જન્માષ્ટમીથી વરસાદે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક દેખા દીધી હતી, પરંતુ હવે મેઘરાજા ફરીથી બ્રેક લીધો હોય તેવું લાગી રહ્યું છે. એરપોર્ટ પરથી ઓગણજ જતા રસ્તા પર દંપતીને ટોલ બૂથ પર હાજર ટ્રાફિક પોલીસે રોકીને 60,000 પડાવી લેવાના કેસમાં હાઈકોર્ટે સુઓ મોટો અરજી લીધી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સરકારે સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં સરકારે એવું સ્વીકાર્યું છે કે પોલીસ જવાનોએ તોડ કર્યો હોવાની વાત સાબિત થઈ છે. તોડ કરનાર જવાબદાર બંને પોલીસ જવાનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અન્ય એકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા પોલીસ કમિશનરને માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને તેનું પાલન કરાવવા આદેશ કરી દેવામાં આવ્યો છે. સરકારના સોગંદનામાને ધ્યાને લેતા ખંડપીઠે પોલીસ તંત્ર સામે ચિંતા વ્યક્ત કરી હતી. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.